કાતરી બટાકાની કાતરી હે ને? બટાકાની કાતરી તરી રહ્યા છે અને તમે બ્લોગ કેમ નહીં બનાવતા? બ્લોગ બનાવવાનો તો દેખો હું તો બેહી ગયો ચા નાસ્તો કરવા વેફરને. તમે ખાધું કે નહીં કહો? મેં જમી લીધું. બ્લોગમાં સ્વાગત છે તમારું. આ તો થોડી કોમેડી કરવી પડે. તો સારું લાગે ને. ચલો ફટાફટ ચા પી લો. હા હા બરોબર બરોબર. મારે 4 ભાઈઓ છે. હા ભાઈ, ભૂખ લાગી છે. ભૂખ લાગી છે બરોબર. તો બોલો ઉપવાસ મારણ ભૂખ મને લાગી છે. મેં તો વહેલા ખાધેલું છે એટલે મને ભૂખ હલો ગાઈઝ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. ફરીથી એક નાનકડા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને જસ્ટ આજે સોમવાર છે, શ્રાવણ મહિનાનો બીજો સોમવાર, 24 તારીખ 8મો મહિનો 2026. હું જસ્ટ નોકરીથી ઘરે આવી ગયો છું ને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને અમારા મેડમજી ઉપવાસ છે તો કંઈક બનાવી રહ્યા છે. શું બનાવો છો? શું બનાવો? ખાતરી જાણું છું. જોઈ લો, કાતરી બટાકાની કાતરી હે ને? બટાકાની કાતરી તરી રહ્યા છે અને તમે બ્લોગ કેમ નહીં બનાવતા? બ્લોગ બનાવવાનો તમારે ડેલી સવારે ઉઠીને તમારે સ્ટાર્ટ કરી જ દેવાનું. ના ફાવે એ વસ્તુ હું કરતા પણ તારા બનાવી દેવાનો સવારે ઉઠી. અને ચા બી બનાવી, ચાબી બનાવી દીધું. સરસ મજાની ચા વેફર બંને. મારા ઉપવાસ છે તો નાસ્તો કરી લો. તો આજના બ્લોગમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં પણ ફોલો કરી લેજો. અને નવી જે કોમેન્ટો આવી છે એ આપણે 2-4 દિવસ પછી બ્લોગમાં હું લઈ લઈશ, બરોબર, લીડ કરી લઈશ. ચાલો હા, હું આ લાવ્યો છું મફળી હું ખાતો તો ટોકણ. ભૂખ લાગી પણ વધારે લીધી એટલે પછી મેં કીધું ઘરે લઈ જવું થોડી. બરાબર, ઘરે લેતા જોઈએ એકલો તો કેટલી ખાઈ શકું યાર. એ સારું કરે તો મફળી એટલે પછી ગેલ લેતો આવ્યો. મેં કીધું બધી તો નહીં ખવાય. મેડમે શું શું કર્યું ઘરે? બ્લોગમાં બતાવ્યું તો કેટલું સારું હતું. સાચી વાત. ઘણું બધું, જો કપડા વાસણ કચરા પોતું એ બધું તો જો કે રોજનું હોય પણ અમુક નવું નવું કરો તો બતાવવાનું. કારણ કે મારી મમ્મી હતી એ વખતે ઘર સાફ રહેતું હતું પછી આમ ના આવ્યા પછી મોન પપ્પા બે એકલા રહેતા હતા તાણ તો કારણ કે નોકરી કરીએ કે ઘર સાફ કરીએ કે પોતાનું રોધવાનું કરીએ એટલી બાજુ હાથ પહોંચાય. બધી બાજુ નતું. ધીરે હું કરતો હતો પણ બહુ ધીરે ધીરે થોડું થાય ને. કારણ કે નોકરી ઘરનું કામ રાંધવાનું બધું નતો પહોંચી વળતો તો આ તો કર્યું જેટલું થતું તેટલું કર્યું. બીજું તો સરસ. તમે આવ્યા પછી અમારું ઘર થોડું સાફ રહે. ગમ્યું. લેડો ચા લેતા હો થઈ જઈએ તો આપણો ચા નાસ્તો તૈયાર થઈ ગયો. સંચળ મીઠું નાખવા દો ને, સંચળ ના ખાય. ઘરે બનાવી ખબર નહીં, પપ્પા લાયા હશે, ખબર નહીં મને. લાયેલા છે. ફટાફટ ચા નાસ્તો કરી લઈએ. ઉપવાસ તો વેફરનું ચાનું બધું થઈ ગયું છે. ચાલો તો કેટલા વાગ્યા જુઓ? 2 વાગ્યાના 8 મિનિટ થઈ. હાલ હું ઘેર આવ્યો ને તાણે લગભગ કેટલા 1-2માં 10 બાકી હતી મારા ખ્યાલથી. 1:50 ઘરે આવી ગયો. એ પપ્પાને તો અવળો ફોન કરીએ, અવળો ફોન કરીએ પપ્પા. અને આજ તો એટલો ખરાબ ટ્રાફિક હતો ને
ગજબ ટ્રાફિક હતો હું કીધું મને હાલ પે કે ટાઈમ મારે નાવું જ પડ્યું એટલી ધૂળ ઉડે ને ઓખોમાં બોખોમાં જો ધૂળ 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 દાદા કે સતરાલ આખા હાઈવે ઉપર એટલે. સતરાલ ત્યાં લઈ ગઈ છે અહીં બધા પંખો ચાલુ હા તો કરી. ચાલો હું પેલા રૂમમાં જઈ જાઉં. આઈ જા ત્યાં જઈ જા દેખો વેફર આવી ગઈ છે પંખો બગડ્યો શું 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 બોલા ચા મસ્ત મજાની બની ગઈ વેફર પણ બની ગઈ આ મફળી છે મફળી આવો જલ્દી આવો મારા વાઈફજીને થોડું થોડું બધું શીખવાડવાનું ફોન પકડતો બોલવામાં બધું ધીરે ધીરે શીખવાડવાનું આ કઈ એમને કોઈ દાડો આ બધું કરી નહીં જો કે ધીરે ધીરે રૂટિનમાં ધીરે ધીરે થઈ જશે દેખો હું તો બેસી જઉં ચા નાસ્તો કરવા વેફરને તો તમે ખાધું કે નહીં કહો મેં જમી લીધું શું બનાવ્યું ગવાર ગવાર ઘઉં નહીં રોટલું ઘણી રોટલી લોટ પડ્યો બાજરીનો લાવવાનું છે. બાજરી લાવી દેશે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ પ્રેક્ટિસ કરો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ. ફરીથી અમારા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. આ તો થોડી કોમેડી કરવી પડે તો સારું લાગે ને. ચલો ફટાફટ ચા પી લો. એના માટે ચા બનાવી. સરસ મજાની ચા બની ગઈ છે કારણ કે મહેમાન આવ્યા છે ચા બની ગઈ આપણા ગુડિયાનું કરી ગરમ તો લવણ નાખ્યું એટલે નાખ્યું તો પીવું. સરસ મજાની ચા બની ગઈ છે અમારા પ્રિયંકાજી વાઈફે બનાવી છે મારા ગુડિયાનો થઈ ગયો એટલે મને ટેન્શન ઓછી. પેલા મહેમાન આપ્યું આ ગુડિયા માટે લેતા હતા. અરે તો હું કરતો મુક મુક ઠંડુ થવા દે ગરમ હું લઈ જાઉં એનું પેલું વધુ પડશે ને મારે પેલું પીવડાવ શું કહેવાય નીકળવું તો જસ્ટ હાલ હું આવે છું બીજા માળે ધાબા ઉપર અને સરસ મજાની ચા બા બધું પતી ગયું મારી વાઈફ હવે એમનું જે કામ છે એ કરે છે રાંધવાનું અને હું ઉપર આવ્યો તો મેં કીધું ચાલો બ્લોગ એડિટ કરી દઉં ફટાફટ પોસ્ટર બોસ્ટર બધું જે બનાવવાનું એ બનાવી દઈએ અને મહેમાન આવ્યા હતા એ ગયા એમના ઘરે તો બ્લોગમાં બને રહેજો સરસ મજાનો સનસેટ થાય છે હું તમને બતાવું જો મસ્ત કોલ્ડ એકદમ વાતાવરણ દેખો તો સરસ મજાનું એડિટિંગ કરતો હતો અને એટલો સુંદર અવાજ આવ્યો જો કે આવો નહીં બોલો કોયલ એટલું મસ્ત બોલે અહીંયા સામે આબો હ ત્યાં બેઠી હે એટલું મસ્ત બોલે ને આમ તો અમુક કોયલ ને આપણને રિપ્લાય કરે સામે અહીંયા હા હોબો એ આવી રહ્યો હોબો હ અહીંયા બેઠી છે સરસ મજાની કોયલ તો હું તમને બતાવું દેખાય તો બોલો એટલું મસ્ત બોલતી હતી ને જેવો મેં વિડીયો ચાલુ કર્યો તો બંધ થઈ ગઈ લાગે એને ખબર પડી ગઈ કે હું વિડીયો ઉતર હાલ હું ચાલી રહ્યો છું ધાબા ઉપર એક વાત કરવી છે તો તમે લોકો વિડીયો જોવો છો ખૂબ સરસ લાઈક પણ કરો છો ખૂબ સરસ કોમેન્ટ બી કરો છો ખૂબ સરસ
પણ વિડીયો શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કરો, કારણ કે સબસ્ક્રાઈબ વધતા જ નહીં. લગભગ મહિનો થવા આવશે આ 25-26 તારીખે. તો અત્યાર સુધી હજુ મેં જોયું તો ઊંધી વધારે ને વધારે 400 થી 500ની વચ્ચે જ સબસ્ક્રાઈબર વધ્યા, બાકી હજુ ઊંધી વધ્યા જ નહીં. તો પ્લીઝ એક રિક્વેસ્ટ કરું, ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરવાનું કરો. પ્લીઝ મારી માટે એટલું કરો, બીજું કંઈ જોતું નહીં તમારું. તમે કોમેન્ટ કરો, ફૂલ સપોર્ટ કરો. હું વિડીયોમાં કોમેન્ટ જોઉં છું, બધું જ જોઉં છું, પણ બસ સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ રિક્વેસ્ટ છે મારી. બીજું કંઈ જોતું નહીં તમારું, હું કંઈ માગતો નહીં. બરોબર, ખાલી વિડીયો જુઓ, લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. બરોબર. જય શ્રી કૃષ્ણ. બોલો જેવી તબિયત પાણી મજામાં? મજામાં મજામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો. બોલો, શાંતિ ને? આવો શાંતિથી કદાચ આટલા પહોંચે છીએ. સારું કહેવાય ને. કહો ભાઈ, ઘરે બધા મજામાં? આવો ઘરે બધા મજામાં. આય કમ નો રેસમાં બધા આવો એટલે કોઈ એડા હાથેથી આવીએ. એ બે બાકી તો આય આજી તો ક્લિયર તે તે બોલો છે સરસ સરસ, સારું કહેવાય, સારું. બોલો. તારા પેલા બે આવી ગયો હતા બે. તે સારું કહેવાય ને. હવે તમાર હું તો વેલા જાઉં છું. ભાઈ તો પહેલાથી વહેલા જ આવે છે. પણ ભાઈ તમારા ભાઈ હોય એટલે આ તો સોડી થાય ને. એ તો ભાઈઓ જોડે પછી આવશે. આટી અંદર પેલા પાય આવું. પેલા ફઈએ જ આવે. હા, ફઈને પેલો અમારે આજમાં ફઈજી આવ્યા હતા. પેલો સાત નંબર પાયનો પછી પત્રી. હા હા ભાઈનો હક પહેલો બને. પહેલો હક બને. મારા તો સૌથી પહેલા નેટવાળાથી સાત નંબર આપો. સરસ સરસ, સારું પહેલી કહેવાય ને. ગમે તે આવવાનું અરે યાર. મંજુભાઈ મંજુભાઈ, જય માતાજી હા, જય ભાઈ. માતાજી, જય શ્રી કૃષ્ણ. આ વિડીયો આવી જવાનો હજો. આ વિડીયો આવી જશે. ભાઈ જોડે વાત થાય છે. રક્ષાબંધન ને રાખડી બાંધવાના છે એમના ભાઈના. હા, સરસ. હા 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 એ તો રક્ષાબંધન નો બ્લોગ અલગ આવશે ને. અત્યારે તો અહીંયા છીએ મારા એટલે. ફૂઈ આયા છે હા, એમના એ તો- ભાઈના ઘેર. સારું કહેવાય ને ભાઈ, એટલું તો સારું કહેવાય. એટલું તો બનાવાય. અત્યારે એવું કોને કીધું ના બનાવાય? કશું ને, ફોન પકડતા આવડી ગયું એટલે સમજી લેવાનું. બોલતો તો તમને ખબર પડે. તો ધીરે ધીરે આવડી જાય. જે આપણે રેગ્યુલર જે ઘરનું કોમ હોય, ખાવા પીવાનું, હરવા ફરવાનું, એ બધું જ બતાવવાનું છો, બીજું બતાવવાનું. હા હા, ભાઈ બસ મજામાં. મજામાં મજામાં. હા મજામાં. હા, હારી હા. હારી છે. હા હા, બરોબર બરોબર. મારે 4 ભાઈઓ છે. હા ભાઈ. સરી છે ભાઈ, વધીએ જાય ને ઘટીએ જાય. એ તો રહેવાનું ભાઈ, એવું બધું તો હોય. શરીરમાં વધ ઘટ તો રહે. એ તો હોય. હવે હા, મજામાં. હવે કુદરતી બોધો છે, તો કુદરતના હવ નિયમમાં હોય એ હોય. એમાં હું સારું કહેવાય ને એટલું. હા ભાઈઓ ભાઈઓ જેવું ધીરે ધીરે શીખી થઈ જશે. જશે. ચિંતા ભાઈઓ નહીં. જેવું થઈ જઈશ. હજુ ટ્રાય ચાલુ. ધીરે ધીરે થઈ જશે. ટ્રેનિંગ ચાલુ છે. ધીરે ધીરે થઈ જશે. ભાઈ ઓહો ઓહો ભાઈ. ઓય શીખવાડો મને. મને શીખવાડો. એ શીખવાડો મને ભાઈ. ધીરે ધીરે. હા સારું કહેવાય ને એટલું. અમારા વિડીયો જોવાથી તમને લોહી વધે એટલું તો સારું જ કહેવાય ને. વાત 100%, સાચી. 100%. વાત સાચી. સારું કહેવાય. ભગવાન તમારું
બસ ભાઈ તમારા આશીર્વાદ ભાઈઓના આશીર્વાદ હોય એટલે બહુ થયું બીજું હું જોઈએ સાચી વાત 100% આવીશું હો. હા તે તો હવે ટાઈમ મળશે તો આવી જઈશું એ બી ચલો એ હા ભાઈઓ બે ઘેર હોય ને તારા આવીએ હો બે ભાઈઓ ભાભીઓ હા ભાઈઓ ટાઈમ હોય ને લાલભાઈ ના રજા હોય એ દિવસે આવીએ હા લાલભાઈ રજા હોય ને એ દિવસે આવીએ હા બરોબર. એટલે ભાઈઓ હા એટલે ભાઈઓ હોય ને એ દિવસે મજા આવે વાતો કરવાની હા વાત સાચી છે તો દરેક નો ભગવાન હોય સમય આવે બધાનું કોઈનું પડી નહીં રહેતું સમજો હા. સમય બધાનું ખોટું કે સારું જે કર્યું છે સમય ફળ મળી જ જાય એનું એ તો. વાત સાચી છે સરસ સરસ સારું વાત સાચી હા જય માતાજી હા બધાના ઘેર આવવાનું છે પણ ટાઈમ મળે ને વિડીયો તારે બધાને ઘરે આવવાનું છે હા સરસ સરસ ઓ બધા હા બધાના ઘેર આવવાનું જ છે બધી ફઈઓ સાચી વાત. જેટલા બી સંબંધી બધાના ઘરે વારા ફરતી પણ થોડું એડજસ્ટ થઈ જાય ને કમ્પ્લીટ સેટિંગ બધું પછી ધીરે ધીરે આવી જઈશું બધું બરોબર કશો વાંધો બે નહીં દરવાજા છે તો ફાઈન બે દરવાજા મૂકેલા હા, કશો વાંધો નહીં ગાડીમાં કોણ તકલીફ નહીં થાય બીજું તો હા. સરસ સરસ તો વાંધો નહીં. ફાઈને બે મને મકાના ઊંઘવાની તકલીફ ના પડે હા ફાઈ હા તમે ઘરે આવવાનું છો આવીશ બધા ફઈઓના ઘેર ફાઈ કથા આવવાનું કરે ને મેં ઘેર ગયા નહીં હા પણ જેટલી ફઈઓ હોય મારી એ બધી ફઈઓને ઘેર આવવાનું હા 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 અમે હા તે જી આવીશું બરોબર જી આવીશું એવું કરીશું કથા કરી હતી તો કેવડાય તો પણ નતા છે એ તો ધીરે ધીરે બધાના ઘરે જી આવીશું સાચી ઓટો વાત. મારી દઈશું એ તો એ વાત ને 3 વર્ષ થયો ને ભાઈ મોકો લીધો 3 વર્ષ થયો ને હંસાભાઈ 3 વર્ષ થયો ને મકાન લીધે તો મોકો લીધો 3 વર્ષ થયો ને નહીં આવી હતા આવીશું આવીશું હવે આવીશું મકાન તો કથા કરી તોય નહીં જઈ હવે આવીશું ના નહીં આવી સાચી વાત આવીશ હા ભાઈ જય માતાજી શું કરે બધા શું કરે ચો જ્યાં પપ્પા ચો જ્યાં મમ્મી ચો પપ્પા જ્યાં? અને બધા ગયા મમ્મી પપ્પા તો ગયા ખાધું મમ્મી પપ્પા તો ગયા તો જ્યાં પપ્પા દેખાતા નહીં આવી રહ્યા હા હા પપ્પા હા કીધું પપ્પા તો જતા રહેતા દેખાતા નહીં ભજનમાં જતા રહેતા હો કીધું પપ્પા દેખાતા નહીં એટલે હારી હે પપ્પા હારી હે તો હાવ હાવ હોવો સારું હોય આનંદ મંગળ આનંદ મંગલ હા 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 જો સારું કચરો તો નહીં સારું સારું હા. જય જય માતાજી હા હા જય માતાજી હા હા ભાઈ હમ. બોલ મમ્મી હા ખાવાનું બાકી ને જોઈ તો વિડીયો કોલ આવ્યો હતો મારી સાસરીમાંથી મારા ફઈ સાસુ લોકો આવ્યા હતા તો વિડીયો કોલ કર્યો હતો મારી વાઈફ પ્રિયંકા જોડે વાતચીત કરવા માટે એટલે જોકે મારી જોડે બી થઈ વાતચીત એ લોકો બંને રક્ષાબંધન જોડે વાત. આવે એટલે 2 દિવસ એક દિવસ રહ્યું ને 2 દિવસ બે 2 દિવસ અગાઉ આવ્યા હતા એટલે વિડીયો કોલ કર્યો બધી વાતચીત કરી તમે જોઈ જશે વિડીયોમાં તો જમવાનું બની ગયું આપડે જમણ બની ગયું છે જમવાનું બની ગયું છે તો હા, નીચે નીચે જમવા જઈએ જઈએ. જમી લઈએ શું બનાવ્યું રવે ભરેલા બનાવ્યા છે ભરેલા રવૈયા બનાયા તો ફટાફટ જઈએ ભૂખ લાગી આખા દાડાનો ઉપવાસ છે તો ઉપવાસ છોડી દઈએ ચલો તો જઈએ છીએ જમવા માટે નીચે હે ને જમી લઈએ ને હા, ભૂખ લાગી છે ભૂખ લાગી છે બરોબર તો બોલો ઉપવાસ મારા ભૂખ મને લાગી તો મેં તો વહેલા ખાધેલું છે એટલે મને ભૂખ લાગી જ જાય ટાઈમે ઓકે તો ચલો 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 હમ
સરસ મજાનું જમી લીધું છે અને વિડીયો લેવાનું રહી ગયું. આપણે જમવા તો બેસી ગયા પણ વિડીયો નતો મહેમાન આવી ગયા એટલે અટકી ગયું કામ. ઉતાવળમાં ભૂલી જવાય અમુક ફેર. હમ. અને જો કિચન ઉપર હોય એટલા વાસણ પડ્યા બધું મારા મેડમ સાફ કરશે કરી દો. અને હું જાઉં છું ચાલવા ઉપર. બરોબર, તમે હમ. આટલું કામ પતાવી ના બસ મિત્ર ઘરનું કામ કરે ને હું આ વાસણ પતાવી દઉં. કશો થઈ જાય ને? ધીરે ધીરે જે થાય એ કરીને આવો. ઓકે, હમ. હા ત્યાં સુધી હું ઉપર ચાલુ કરું. બસ હું તો સરસ મજાનું ચાલી લીધું છે અને બ્લોગની કોમેન્ટો આગળ બધી મેં લીડ કરી રાખી, કોને કોને શું કોમેન્ટ કરી, એટલે જે નવી કોમેન્ટ આવી છે એ. બરાબર, તો આજના બ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં પણ ફોલો કરી લેજો. મળીશું એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. બાય. Yeah.